હાલો તો જો આપણે છે ને શાક વઘારવાની તૈયારી હાલે છે. શાક દીપભાઈનો હમણાં બર્થડે આવે ને એનું એડવાન્સમાં પાર્ટી છે બર્થડેની. પાર્ટીમાં શું છે? પનીરનું શાક ને રોટલા. પનીરનું શાક અને બાજરાના રોટલા. 19 તારીખે ને 2 દિવસ જયદીપનો બર્થડે છે. એટલે આપણે બર્થડે ઉજવતા નથી પણ પનીરનું શાક બનાવવાની કે મસ્ત મજાની ટમેટાની ગ્રેવી. આમાં જો આદુ અને લસણની પેસ્ટ છે. આદુ લસણ ડુંગળી અને ઝીણી અને ચોપ કરેલી અને આ છે મસાલો દૂધમાં આપણે પેસ્ટ રાખી અને આ છે પનીર. તો પનીર છે ને આવી રીતના ભૂહી નાખી આમ એકદમ ના નીકળ્યા કટકા ના ભાવે ઘાટો રસો થાય એટલે થોડું ભૂહી નાખી અને બીજી કટકી રાખવાની. બધેનું આમ સૂરો નહીં કરી નાખવાનું. કટકી અને થોડોક સૂરો મિક્સ. એવું માથું ચડ્યું આવે વેત જ ન થાય જરી વારે અને ખાવા બેઠા પણ માથું દુખતું હોય ને એટલે ખાવાનું ભાવે નહીં. અને ખાવામાં છે ને મોડું થઈ ગયું હતું 4 વાગી ગયા હતા એટલે પછી ટાઈમ વગરનું જ ના ભાવે ને. અને શાક એટલું મસ્તીનું હતું. હા બપોરે હા ઘરના રીંગણા અસલ મજાના કુણા કુણા બટેકા અને વટાણા ને રૂપારું ઊંધિયું અસલ મસ્તીનું મિક્સમાં કર્યું હતું ઘણે. પણ આપણે ખાવાનું પણ પછી થોડોક નાસ્તો કરી લીધો ને અટાણે એમ જ થાય કે ખાવું નથી હુઈ જાય. એટલે આપણે થોડીક એમ કે નીંદર કરવાની ટેવ હોય ને એટલે થોડીક વાર હુઈ જાય ને તો થોડોક આરામ થઈ જાય. પાછું અહીંયા થોડોક ગોકેરું વધારે થતું હોય એમ. મને તો બહુ માથું ચડે. હું તો કેમ જાવાથી ને ઉજાગરાથી ને હાવ કાયમ તાસીરના મોરા હોય ને વહેમું. હા ઘેર ને ઘેર કામ કરતા હોય એટલે કઈ વાંધો હાલો હું ફટાફટ દૂધનું કરી નાખું. કરી નાખો વઘાર કરી નાખો. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો મિત્રો વાગી ગયો છે બપોરનો 1 અને બપોરા કરી લીધા. હવે કરવા છે વાહિંદા. અડધા વાહિંદા બપોરા કર્યા મોર નાખી દીધા ને અડધા બાકી છે હજી. અને આ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો છે બધા છે ને ફોનમાં વાત કરે છે જયદીપ ને એ બધા. તો છે ને હાલો આપણે વાહિંદા નાખી મમ્મી ભરતી જાય ને હું નાખતી જાઉં. અડધા આટલાક જ બાકી છે એ કરી નાખી. આમ બધા થઈ ગયા અને એવું બધું છે ને. મારી પ્રિન્સી જોઈ લે હુતી ચકી જોઈ લે કેમ હુતી. હા અહીંયા હુતી છે અને ઓલી બેને તમારે બાંધી દીધી. જો ઓલી એક તો હે ને બે હે ને કર કઈ. જો આપણે બપોરા કર્યા મમ્મી કે મારા ઘણી ખાવું નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધીને. તો ખાવું તો ઠીક છે હીરાવીતી મોડી મોડી અને અટાણ ખાવું નથી. જો ખાઈને પછી વાહિંદા ઉકલે નહીં ભરવા મારે જો કે નાખવાના નથી, નાખવાના ઈલાને છે. તો એ ખાતી હતી એટલે હું એક બે લોયા નાખું. અને કાલે આપણે હે ને આગો હે કાલનો જોતા થઈલા જોર ઈ ભલે આગો હોય તો અઘડીને ખૂટી જાહે પણ કાલે આપણે એટલું જોરદાર કામ ઉપાડ્યું હતું. હમણાં 7 દી સુધી હારવાનું કામ આપણે એકદમ કાઢી નાખ્યું. તો એ તો બહુ નામી વાત કહેવાય. હા તો 2 દિન વાહિંદા કરવા ના નડે ને. ના નડે. એટલે પછી એક ધારી ગુંદરી છે ને 20 ક્યારા હતી અને લગભગ પૂરા કેટલા છે 1500-2000 હા 1500-2000 પૂરા હારવા. એટલે કઈ જો આમ હે બધા હું તમને પછી બતાવી કેટલા પૂરા ઘટે ઉભડા. તમે જોવ તો ત્યાર તો ફરિયામાં કર્યા ને 19 તો 12 કર્યા અને ભીહો ખાય તોય ના ખૂટે. અને આપણે હે ને આ હિવવાન વેતની આવા દી એમને લગન ભટકી જાય મારી તો હાયલા નાખે ઓલા પેર લેવાય જિંદગી પહેલે એમ તો. હાલો તો વાગી ગયા છે 4 અને જાય છે ને મોટા બાપાનો નીનો ટેકામ બહાર આવ્યો ને માંડવી ભરવાની છે. હાલો તો જો જસ્મીન ને બધા હે ને માંડવી ભરે. હવે જયદીપ ને રસિકભાઈ ને બધા હા એ છોડી નાખ આડું ના આવે. ટ્રેક્ટર લાગી ગયું છે. જયદીપ હાચીને રાખજો કાગરિયા કેમ જો તો ઉંદેડાના કારનામાં એ અહીંથી જસ્મીને 4-5 ઉંદેડા પકડીને તો છેટા મૂકી આવ્યો. પાછો હે ને દયા ખાય જસ્મીની કે હે ને બીજા અહીંના શું કહેવાય મોટા ઉંદેડા આવે ને તો એને ગોતી લે. હમણાં મૂકી આવ્યો જામ. જસ્મીન અમારો દયાળુ બહુ ઉંદેડાને બસાવને હાસવીને મૂકી આવ્યો. આમ ઉંદેડા જો તો ઉકેરા કાઢ્યા ઓટા. ઉંદેડા નીકળી પડ્યા અને ઉકેરા કાઢ્યા તો નોખા.
તોડી નાખી ટાલપત્રીએ ઊંદેડાવી. જો ટ્રેક્ટર ભરાઈ ગયું ને આટલા બોરા હે ને ઊંદેડાવી તોડી નાખ્યા હતા ને કંઈક આ છે ને શું કહે ઠાર ઝાકરના હળી ગયા હતા એ બધી તરિયામાં નાખી દીધી, માથે બોરા રાખી દીધા. હવે બાંધે છે જો જયદીપ નહીં કાં જયદીપ ઊંદેડાવી કારનામાં કઈ એમણે આ ઓટો તોડી નાખ્યો હે ઉકેરા કાઢ્યાનીમાં લઈ આવું. જ્યાં બધા છે ને બર્ડ નીકળી, બર્ડ કાઢી પડી, ઉકેરા કાઢ્યા. ને દર છે ને જોવું તો ખરા એમાં ઓટામાં હે કે દર. હાલો તો જો એટલી હે ને જગ્યા ખાલી થઈ ગયા, એ માલ બાંધવા થાય હવે અને ઓટા ઉપર બેસવા થાય. તો મમ્મી ઓટા ઉપરથી માઇન્ડ બી ભેગી કરી લ્યો અને હું તમને જો મારે હે ને ઉભડા થયા નહીં દેખાડું કેટલા થયા. એ 23 ઉભડા થયા કે જો છે ને 4 અહીંયા અંદર ઉભડા કર્યા, એક વાહે અને બીજા 3 અહીંયા અને એમાં મલ્લકના પૂરા હમાયણા. જીનકા નથી જો બહુ મોટા મોટા ઉભડા એટલામાં ઘણા પૂરા હમાઈ ગયા. અને કાલે આખો દી આ જ કામ આવેલું એટલે કાલે આપણો વ્લોગ આવ્યો નહોતો. જો અહીંયા એટલા ઉભડા હે, 19 ઉભડા 12 કર્યા અને સુકાઈ જાય ને તો પછી કલર કરી દે. હું જો ઘણી બધી નીણ થઈ ગઈ અને જો હજી મકાઈ ઘણી બધી છે. જો વાં આપણો ઘેરો છે મકાઈનો, મહિનો દી હજી મકાઈ આલી ને જો એટલી હુકવણી કરી આપણે નીણની. જો આમ છેઠુંથી છે બધે આ હલર આડું આવી જાય ને એટલે દેખાય નહીં. જો કેટલા ઉપડા થયા, 19 ઉપડા છે અહીંયા. માંડ માંડ હમાણા હાવ લાગેઠ કર્યા ત્યાંથી જો ઠામો ઠામ છે આમ બધા છે જો. અને અહીંયા છે મારી કાલી. કાલી એ કાલું ડોરા કાઢે. એ ગાંડી કેમ કતરાશો હે? હવે એને છે ને બાંધવાનું ટાણું થતું આવે, ટ્રેક્ટર ભરાઈ ગયું એટલે આને બધાને બાંધી દે. આગળ બકુલ ખડેલી ને એક ભેંસને બેને અહીં બાંધી દે. આ બધાથી જીનકામાં જીનકી ભેંસ છે અમારી. હાલો તો કેન આવી ગયું, લેતા જઈએ આપણે. જો જસ્મીનભાઈ કેન લઈને આવે ને મને કે તું લઈ જા. જસ્મીનને એમ કે કોઈ કેન લેવા નહીં જાય ને હું આમ હતી તો હું હાલો હું લઈ એમ તો એ લેતા આવ્યો નહીં. એક કેન આપણે લઈ જઈએ. સવારે વધારે દૂધ હોય, સાંજે ઓછું હોય. ને જો મકાઈનો આગો થઈ ગયો છે ફૂલ. ગાડું એક 2 દી હાલે એક ગાડું. પાથરા કેટલા છે? 32 કે 33 પાથરા વાટી. હા 2 દી હાલે. ધાણા ભાજી લઈ આવ્યા કા. તો હાલો હવે છે ને મારે ગામમાં જવું છે તે વેલેરું રસોઈ કરી લઉં એડિટિંગ કરીને સાંજે ને પપ્પા આવે પછી. જયદીપ કહેતો તો હું દૂધ ભર્યા મોર આવીશ ભેગો. તો હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.